ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ પાર્ટ 3 ચેપ્ટર 1 ગણ. છેલ્લે મેં તમને કહેલું, જો યાદ હોય તો, કે આપણે સ્વાધ્યાય 1.3 સુધીની થિયરીમાં લગભગ બધું જોઈ લીધું છે. એક મુદ્દો બાકી રહેલો અને એ હતું અંતરાલો. બરોબર, વાસ્તવિક સંખ્યા આરના ઉપગણ તરીકે અંતરાલો. પણ એ સિવાય પણ મેં એક વસ્તુ જોઈ એમાં, એ કદાચ આપણે તમને કહેવાની રહી ગઈ છે, તો હું અંતરાલો લઉં એની પહેલાં એ પણ એક ટોપિક લઈ લઉં. આપણે ઇમ્પ્લાઇઝ અને ડબલ ઇમ્પ્લાઇઝ એ બે સંકેતો ઓલરેડી લખ્યા છે, જોયા છે. એનો મિનિંગ પણ આપણને હવે ખબર છે. બરોબર, હવે ઇમ્પ્લાઇઝ માટે લોકોએ ગુજરાતી શબ્દ આપ્યો છે, તો એ પણ તમને કહી દઉં. એ પણ પાછું 14મા ચેપ્ટરમાં તો છે જ, કે ભાઈ ઇમ્પ્લાઇઝ જે છે શબ્દ, હા ઇમ્પ્લાઇઝ, તો ઇમ્પ્લાઇઝ માટે એ લોકોએ પ્રેરણ શબ્દ વાપર્યો છે, પ્રેરણ. અને ડબલ ઇમ્પ્લાઇઝ માટે એ લોકોએ દ્વિપ્રેરણ શબ્દ વાપર્યો છે. એટલે આ તો બુકમાં આપ્યું છે, ઓકે, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, એટલા માટે કહી દઉં. ઇમ્પ્લાઇઝ માટે પ્રેરણ શબ્દ વાપર્યો છે, ડબલ ઇમ્પ્લાઇઝ માટે દ્વિપ્રેરણ એવો શબ્દ વાપર્યો છે. ઓકે, આપેલું છે એટલા માટે મેં કીધું કદાચ હું તમને જાણ કરી દઉં, કે કદાચ એને લગતું કંઈક ગુજરાતીમાં કંઈક ક્વેશ્ચન પૂછાય તો આપણને ખબર હોય કે પ્રેરણ એટલે ઇમ્પ્લાઇઝ અને દ્વિપ્રેરણ એટલે ડબલ ઇમ્પ્લાઇઝ. ઓકે, હવે મિત્રો આપણે છે ને સમાન ગણની વ્યાખ્યા તો ઓલરેડી જોઈ લીધી છે, એ બરાબર બી. હા, પણ હવે એ સમાન ગણની વ્યાખ્યાને તમે ડબલ ઇમ્પ્લાઇઝની મદદથી પણ લખી શકો. એટલે હું સમાન ગણની વ્યાખ્યા પણ આપેલી છે, છતાં હું ફરીવાર લખું છું. સંકેતોની મદદથી સમાન ગણની વ્યાખ્યા તમને બતાવું છું. સમાન ગણ, ઓકે, તો બે ગણોને આપણે સમાન ગણો કેવા હોય, તો સમાન ગણની વ્યાખ્યા કંઈક આવી છે, કે જો ગણ એ અને ગણ બી ના બધા જ ઘટકો સમાન હોય, મતલબ જેટલા ઘટકો ગણ એમાં હોય એ બધા જ ઘટકો ગણ બી માં હોય, અને જેટલા ઘટકો ગણ બી માં હોય એ બધા જ ઘટકો ગણ એ માં હોય, મતલબ બધા જ સમાન હોય, તો એને સમાન ગણ છે એવું કહેવાય. તો આ જ સમાન ગણની વ્યાખ્યાને હું આ સંકેતોની મદદથી બતાવું, સાંકેતિક રીતે, સંકેતોની મદદથી, સંકેતની મદદથી. હવે સંકેતની મદદથી બતાવો એટલે શું કરું છું, જોજો. ફોર ઓલ એક્સ, પ્રત્યેક ઘટક એક્સ માટે x belongs to a double implies x belongs to b. જો આવું થાય તો a બરાબર b છે તેમ કહેવાય. ઓકે, હવે ધ્યાનથી જોજો. ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ શું યાદ છે ને, કે તમે જો ઉપરથી તો ઉપર જઈ શકો અને તો ઉપરથી જો ઉપર જઈ શકો. મતલબ એને એકચ્યુઅલી શું કહે છે યાદ હોય તો, ડબલ ઇમ્પ્લાઇઝ એટલે તો અને તો જ, એવું બોલીએ છીએ ને, તો અને તો જ વાળું કોઈ પણ વિધાન હોય તો એને ડબલ ઇમ્પ્લાઇઝ થી લખાય. અહીંયા શું થાય કે પ્રત્યેક ઘટક x માટે જો x બિલોંગ્સ ટુ a હોય તો એ x બિલોંગ્સ ટુ b પણ હોય. મતલબ જે ઘટક a માં છે તે b માં પણ છે, અને એનાથી ઊંધું, કારણ કે ડબલ ઇમ્પ્લાઇઝ છે, કે જે ઘટક x બિલોંગ્સ ટુ b છે એ x બિલોંગ્સ ટુ a પણ છે, બંનેમાં. જે b માં છે a માં છે, જે a માં છે b માં છે. એટલે ડબલ ઇમ્પ્લાઇઝ મૂક્યું તો એનો મતલબ કે a બરાબર b છે તેમ કહેવાય. બરોબર, અને ડબલ ઇમ્પ્લાઇઝ છે એટલે બીજી રીતે પણ કહી શકે કે એટલે a સબસેટ b અને b સબસેટ એ બંને આમાં આવી જાય. જો a સબસેટ b હોય તો a બરાબર b કહેવાય. આ તો તમે 9મા 10મામાં ખબર હશે કે a b નો ઉપગણ હોય ને b a નો ઉપગણ હોય તો a બરાબર b કહેવાય. એટલે કે આ બાજુથી બોલો, ફોર ઓલ x belongs to a implies x belongs to b, તો a ઉપગણ b થાય, ને આ ઊંધું બોલો તો b ઉપગણ a થાય, અને બંને કમ્બાઈન ડબલ ઇમ્પ્લાઇઝ થઈ ગયું ભેગું, એટલે a બરાબર b કહેવાય. એટલે આ એક વસ્તુ આમાં મેં જોઈ, એટલે મને થયું કે હું અંતરાલ સ્ટાર્ટ કરું એ પહેલા આ પણ તમને કહી દઉં. ઓકે, અને હજી એક વ્યાખ્યા એમાં રહી છે, એ લોકોએ આપી છે, અને એ છે ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ. હવે ઉચિત માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્રોપર, પ્રોપર સબસેટ.
ઉચિત ઉપગણ એટલે શું? તો ઉચિત ઉપગણને એ લોકોએ જે સમજાવ્યું છે હું એ જ વસ્તુ પણ થોડીક વધારે આપણે સમજણ પડે એ રીતે લખું છું કે કોઈ પણ ગણ એ માટે અરિક્ત ગણ હોય ને કોઈ પણ ગણ એ માટે હવે આપણને ખબર છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને ગણ પોતે પણ પોતાનો ઉપગણ છે, રાઈટ? તો એ બેને છોડી દો, મતલબ ખાલી ગણને છોડી દો અને ગણ પોતે એટલે કે એ પોતે એને છોડી દો. એ સિવાયના જેટલા પણ ઉપગણો હોય ગણ એના એ બધાને ઉચિત ઉપગણો કહેવાય. ઉચિત ઉપગણની વ્યાખ્યા શું કહેશો કે કોઈ પણ ગણ એ માટે તેના ઉપગણોમાંથી કયા ઉપગણો કાઢી નાખશો? એક તો ખાલી ગણ ફાઈ, ખાલી ગણ એટલે કે ફાઈ, તથા ગણ એ પોતે, ગણ એ સિવાય ના તમામ ઉપગણો ને ઉચિત ઉપગણો કહેવાય. ઓકે, ખ્યાલ આવે છે? એટલે ઉચિત ઉપગણો ની સંખ્યા કઈ થઈ? તો આપણી ટોટલ ઉપગણોની સંખ્યાનું સૂત્ર યાદ છે? 2n છે, યાદ છે ને? 2n આપણું સૂત્ર છે. તો 2n એ કુલ ઉપગણોની સંખ્યા છે. 2n ટોટલ ઉપગણો 2n. હવે એમાંથી કેટલા ઉપગણો કાઢી નાખવાના? તો એક તો ખાલી ગણ અને ગણ એ પોતે, એટલે 2n માંથી કેટલા ગણો ઓછા થઈ જાય? -2. તો 2n - 2 એ ઉચિત ઉપગણોની સંખ્યા થઈ. એટલે ઉચિત ઉપગણોની સંખ્યા જો MCQ માં ઓબ્જેક્ટિવમાં પૂછે તો ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ ઉચિત ઉપગણો ની સંખ્યા ઇક્વલ ટુ કેટલી થાય? 2n - 2. તો એ -2 કેમ કર્યા ખ્યાલ આવે છે? કે -2 એટલે કે ખાલી ગણ અને ગણ પોતે એ બેને બાદ કરો, બાકીના જેટલા હોય બધા ઉચિત ઉપગણો કહેવાય. ક્લિયર થાય છે આટલું? તો આટલી એક વસ્તુ મારા ધ્યાનમાં આવી એટલે મેં આપી દીધી. અને હવે હું લઉં છું અંતરાલ. મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. દોસ્તો તમને નવાઈ લાગશે, 11માં 12માં તો ઠીક છે, પણ કોલેજમાં પણ આ કોન્સેપ્ટ તમને લાગશે કે આમાં ક્યાં એવું અઘરું છે, સહેલું છે, પણ જ્યારે ઉપયોગ કરવાનો આવે ને ત્યારે આપણે બધું કન્ફ્યુઝન થાય છે. બહુ ગડબડ ને લોચા મારશો. ધ્યાન આપજો. અંતરાલ જે ટોપિક છે એ કોલેજમાં પણ છોકરાઓને પ્રોબ્લેમ કરતો હોય છે. હવે ખાસ ધ્યાન આપજો. આરના ઉપગણો તરીકે અંતરાલ, આવું ટાઇટલ આપ્યું છે એ લોકોએ. ટાઇટલ આપ્યું છે આરના ઉપગણો. આરના ઉપગણો તરીકે અંતરાલ. ઓકે, અંતરાલ માટે ઇંગ્લિશ શબ્દ છે ઇન્ટરવલ. અંતરાલ માટે કયો શબ્દ છે ઇંગ્લિશમાં? ઇન્ટરવલ. હવે યાદ રાખજો દોસ્તો, અંતરાલ છે ને એ ટોટલ 4 પ્રકારના અંતરાલો છે. કેટલા? 4 પ્રકારના અંતરાલોમાં પહેલો અંતરાલ હું લઉં છું, અંતરાલ નંબર 1, જેને નામ આપ્યું છે સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ. સંવૃત માટે ઇંગ્લિશ શબ્દ છે ક્લોઝડ અને ઇન્ટરવલ. ઓકે, સંવૃત અંતરાલ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝડ શબ્દ આવે છે ને, હવે એનું લોજિક મિનિંગ જોજો અને એને સમજજો કે શું કહેવા માંગે છે. સંવૃત અંતરાલ એને આખું શબ્દોમાં આખું લાંબુ સેન્ટેન્સ લખવાની જરૂર નથી. એ સંવૃત અંતરાલ જે છે એ સંવૃત અંતરાલને હું તમને અહીંયા લખું કે એને સંકેતમાં આ રીતે લખાય છે. આ એનો સંકેત. કયો કૌંસ કર્યો આપણે? મોટો કૌંસ. મોટો કૌંસ છે ને, બરાબર ને?
રાઈટ. હવે જે મોટો કૌંસ છે ને એને અહીંયા શું બોલવાનું તમારે, મોટો કૌંસ કેવું નહીં બોલવાનું, આપણે એને ગુજરાતીમાં બોલતા હોય તો સંવૃત અંતરાલ AB એવું બોલવાનું. શું બોલવાનું? સંવૃત અંતરાલ AB. પણ હું તમને એવી એડવાઇસ આપું છું કે તમે ગુજરાતી બોલવાનું હોય એના કરતાં ઇંગ્લિશ બોલવાની પણ સાથે સાથે ટેવ પાડજો, તો તમને કોલેજમાં એન્જિનિયરિંગમાં પ્રોબ્લેમ ન થાય. ઓકે, એટલે આપણે આને બોલવું હોય તો શું બોલવાનું? ક્લોઝ ઇન્ટરવલ AB. શું બોલવાનું? ક્લોઝ ઇન્ટરવલ AB. હવે એમાં કઈ સંખ્યાઓ આવે, કઈ તો જોજો, ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં, એટલે કે ગણ સ્વરૂપમાં બતાવું છું, એવી બધી જ સંખ્યાઓ x ઓકે બિલોંગ્સ ટુ R કે જ્યાં ને હું ડબલ ડોટ કરું અથવા આડી લીટી કરું, કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. અસમતા યાદ છે ને? એ બધી જ x બિલોંગ્સ ટુ R કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. મતલબ a અને b ની વચ્ચેની, હવે જો આ જ વસ્તુને સંખ્યા રેખા પર વિચારજો. જો અમે સંખ્યા રેખા દોરી, આ એક સંખ્યા રેખા છે, એમાં અહીંયા a લઉં અને આ બાજુ b લઉં. ઓકે, તો શું કહેવા માંગે છે? a અને b ની વચ્ચેની, એટલે એને હું થોડું ડાર્ક કરી દઉં છું, આ બધી જ સંખ્યાઓ, એટલો ભાગ મેં થોડો ડાર્ક કર્યો છે. ઓકે, અને બાકીની લાઈનને થોડી આછી જ રાખું છું. તો a અને b ની વચ્ચેની સંખ્યાઓ તો ખરી, પણ a અને b સહિત, a અને b સહિત બધી જ a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ એને ક્લોઝ ઇન્ટરવલ કહે છે. ઓકે, અને ક્લોઝ કહેવાનો મતલબ શું ખબર છે? કારણ કે એના અંત્ય બિંદુઓનો પણ સમાવેશ થયેલો છે. એના અંત્ય બિંદુઓ પણ આમાં આવેલા છે. ઓકે, અંત્ય બિંદુઓ આની અંદર, એટલે કે a અને b પણ આમાં આવેલા છે. હા, ખ્યાલ આવે છે ને? કે દાખલા તરીકે હું અહીંયા 2 અને 5 લખું તો 2 અને 5 પણ અંદર ઇન્ટરવલમાં આવેલા છે. આ સમજજો ખાસ. એટલા માટે એને એવું કહેવાય છે કે એના બંને છેડા છે ને એ ક્લોઝ છે. ક્લોઝ એટલે શું? બંને છેડાનો સમાવેશ થયેલો છે. હા, હવે બીજી વ્યાખ્યા છે સંવૃત અંતરાલ પછી બીજી. હવે બીજી વ્યાખ્યાને તમે સમજજો ખાસ. હા દોસ્તો, એ છે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ. ઓકે, વિવૃત અંતરાલને ઇંગ્લિશમાં બોલશે ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ. ઓકે, હવે ઓપન ઇન્ટરવલ કેમ કહે છે એની વ્યાખ્યા હું સંકેતમાં જ ડાયરેક્ટ લખી આપું છું, આખું શબ્દોમાં નહીં. હવે એનો સંકેત આવો છે, આ એનો સંકેત. એટલે સંકેત શું છે? નાનો કૌંસ. આ તો મોટો કૌંસ, આ છે નાનો કૌંસ. બરોબર છે? આપણે નાનો કૌંસ બોલીએ છીએ ને, નાના કૌંસને આપણે અહીંયા શું બોલવાનું? વિવૃત અંતરાલ AB. શું બોલશો? વિવૃત અંતરાલ AB, અથવા તો ઇંગ્લિશમાં જ બોલવાની ટેવ પાડો તો ઓપન ઇન્ટરવલ AB. હવે એનો મતલબ શું છે? કે એવી બધી જ વાસ્તવિક સંખ્યાઓ x belongs to R કે જ્યાં a less than x less than b. શું છે? a less than x less than b. તો બોલો 1 અને 2 માં શું ફરક છે? ખ્યાલ આવે છે? અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે બંને બાજુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, રાઈટ? એટલે કે a નો પણ સમાવેશ થયેલો છે, b નો પણ સમાવેશ થયેલો છે. ઓકે, તો હવે આમાં શું થશે બોલો? આની અંદર બધી જ વાસ્તવિક સંખ્યાઓ x કેવી આવી છે? a અને b વચ્ચેની, a અને b વચ્ચેની, પણ a અને b નહીં. a અને b અંત્ય બિંદુઓનો સમાવેશ થતો નથી. આમાં અંત્ય બિંદુ એટલે કે a અને b નો સમાવેશ થાય છે, આમાં a અને b નો સમાવેશ થતો નથી. તો એને મારે જો આકૃતિમાં દોરીને બતાવવું હોય ને સંખ્યા રેખામાં, તો માની લો કે મેં આ સંખ્યા રેખા દોરી. ઓકે, તો હવે એ જે સંખ્યા રેખા દોરી છે એ સંખ્યા રેખામાં
સપોઝ કે ભાઈ હું એ અને બી બતાવવા માંગતો હોઉં, હા, તો એને હું સર્કલ કરીશ આ રીતના, આ એ, આ બી. આ કાયમી આ રૂલ યાદ રાખજો કે જે બિંદુનો સમાવેશ ના કરવાનો હોય ને એ બિંદુને હંમેશા આવી રીતે દર્શાવવાનું. મતલબ શું? સર્કલ કરવાનું પણ એને ડાર્ક નહીં કરવાનું. અહીંયા ઉપર તમે જુઓ કે મેં એ અને બી ને સર્કલને ડાર્ક કર્યા છે. એનો મતલબ કે એ નો પણ સમાવેશ થયેલો છે, બી નો પણ સમાવેશ થયેલો, જ્યારે આમાં એ અને બી નો સમાવેશ થયેલો નથી. ક્લિયર થાય છે? ઓકે, કોઈ ડાઉટ ખરો આમાં? અને એની વચ્ચેની કિંમતો તમારે બતાવવાની છે. એટલે એની વચ્ચેની કિંમતો હોય તો એને હું થોડું ડાર્ક કરીને બતાવી દઉં. આટલો ભાગ છે એ થોડો આપણે ડાર્ક કરી દો. ઓકે, એટલે આટલો વચ્ચેનો ભાગ છે એ આમાં એ અને બી સહી, જ્યારે આમાં એ અને બી સિવાય. બરોબર છે? ઓકે, હમણાં થોડું એકાદ ઉદાહરણથી પણ સમજાવું છું. તો આ થયો વિવૃત અંતરાલ અથવા તો ઓપન ઇન્ટરવલ. ત્રીજો પ્રકાર છે, હવે બેને મિક્સ કરવાના છે. આ સૌરુત હતું, આ વિવૃત હતું. હવે સૌરુત વિવૃત, સૌરુત વિવૃત વચ્ચે ડેશ કરી દો, સૌરુત વિવૃત. હવે એનું ઇંગ્લિશ નથી લખતો, તમને ખ્યાલ આવશે શું કહેવાય. સૌરુત વિવૃત ને ઇંગ્લિશમાં લખવું હોય તો સૌરુત એટલે ક્લોઝ, વિવૃત એટલે ઓપન. તો ઇંગ્લિશમાં શું બોલશો? ક્લોઝડ ઓપન ઇન્ટરવલ. શું બોલશું આપણે? ક્લોઝ ઓપન ઇન્ટરવલ. હવે ક્લોઝડ ઓપન ઇન્ટરવલ એટલે શું? જે બાજુ ક્લોઝ હોય ને એ બાજુ મોટું કૌંસ કરવાનો, હા, અને ઓપન બાજુ નાનો કૌંસ કરવાનો. ક્લોઝ ઓપન ઇન્ટરવલ. હા, ઓકે. આ બાજુ એ બાજુ ક્લોઝ, બી બાજુ ઓપન. તો હવે એમાં અસમતામાં પણ કઈ રીતે લખશો? ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં x બિલોંગ્સ ટુ r, કે જ્યાં એ ને સમાવેશ કરવાનો છે. એટલે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને લેસ ધેન b. બરાબર છે? લેસ ધેન b એટલે b નો સમાવેશ થયો નહીં, a નો સમાવેશ થયો. એટલે આકૃતિથી વિચારો તો શું લખશો? આકૃતિ કઈ રીતે કરશો? અહીંયા a અને અહીંયા b. જો આવું થાય, ખ્યાલ આવે છે ને? મતલબ a નો સમાવેશ થયો, b નો સમાવેશ નથી થયો, અને એની વચ્ચેની બધી જ કિંમતો આપણે લઈ લેવાની રહેશે. એની વચ્ચેની તમામ કિંમતો. ઓકે, રાઈટ. ચોથું, આ સૌરુત વિવૃત હતું, એની બદલે વિવૃત સૌરુત. વિવૃત સૌરુત. ઓકે, વિવૃત સૌરુત અંતરાલ. ઓકે, તો એને ઇંગ્લિશમાં બોલવું હોય તો શું બોલશો? ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ઓપન ક્લોઝ, જે બાજુ ઓપન બોલો એ બાજુ નાનો કૌંસ, ક્લોઝ બાજુ મોટો કૌંસ. એટલે ઓપન ક્લોઝમાં શું લખશો? આ રીતે a b. ઓપન ક્લોઝ, જે બાજુ ઓપન હોય એ બાજુ અસમતામાં લેસ ધેન કરવાનું, ક્લોઝ બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરવાનું. એટલે ઓપન ક્લોઝમાં ઇઝ ઇક્વલ ટુ x બિલોંગ્સ ટુ r, કે જ્યાં a નો સમાવેશ નથી થતો. એટલે a લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. ખબર પડે છે ને? હા, ઓકે. હવે આમાં શું થયું? a નો સમાવેશ થાય છે, b નો નથી થતો. એને પણ જો મારે આકૃતિથી બતાવવું હોય તો હવે શું થાય? a નો સમાવેશ નથી થતો એટલે આ બાજુ a અને b. ઓકે, a નો સમાવેશ નથી થતો, b નો થાય છે. વચ્ચેનો ભાગ તો બધી વાસ્તવિક સંખ્યાઓ ખરી છે. ઓકે, આ ચાર પ્રકારના અંતરાલ છે ને દોસ્તો, એ હું તમને ફરીવાર કહું છું, વેરી 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 જેટલા વી લગાવો એટલા લગાવો. IMP. હા, તમને નવાઈ લાગશે પણ એનું રીઝન છે કે જ્યારે ઉપયોગ કરવાનો આવશે ને ત્યારે જબરદસ્ત ફાફા પડશે, જબરદસ્ત. હા, હું તમને અત્યારે ખાલી એક બે ઉદાહરણ આપું, આમ અત્યારે તમને સહેલું લાગશે, પણ જ્યારે
કોઈ લોજિકલ કોઈ કોન્સેપ્ટ આવશે ને અને એ વખતે હું તમને પ્રશ્ન પૂછીશ ને તો આ ગડબડ થશે. દાખલા તરીકે હું તમને કહું કે 3 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 2 થી 5, તો સાચું છે કારણ કે 2 અને 5 ની વચ્ચે 3 આવી જાય છે, રાઈટ? ઓકે. પછી હું કહું 2 બિલોંગ્સ ટુ 2 થી 5, તો એ પણ સાચું છે કારણ કે 2 નો સમાવેશ થાય છે, રાઈટ? હવે હું કહું 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ, તો જો આમાં મેં શું કર્યું છે, એક બાજુ ઓપન એક બાજુ ક્લોઝ, તો 2 થી 5 માં 2 નો સમાવેશ થતો નથી એટલે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ, કારણ કે 2 નો સમાવેશ નથી થતો. ખબર પડે છે ને? હા. હવે સપોઝ હું તમને એવું કહું કે 5 નો સમાવેશ થાય છે, 2 નો સમાવેશ નથી થતો પણ 2 ની પછીની કોઈ પણ કિંમત. હવે મને કોઈ કહેશે, હું પ્રશ્ન પૂછું ને, ધારો કે અત્યારે આપણે ક્લાસ ચાલુ હોય ને લાઈવ, તમે સ્કૂલમાં હો અને તમને ધારો કે મેં એવું પૂછ્યું હોય ને કે 2 થી 5 ની વચ્ચેની, 2 અને 5 સહિતની 2 થી 5 ની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ બોલો અને કેટલી હોય. ઓકે. એટલે મોટાભાગના છોકરા શું જવાબ આપશે ખબર છે? 2 3 4 5, પતી ગયું. 4 આંકડા બોલશે, 2 3 4 5. આ સાચું છે? નહીં. તો સાચું શું છે? વાસ્તવિક સંખ્યાઓ. જો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કીધી ને કે અટવાઈ જવાય છે આર ના ઉપગણો તરીકે. આર એટલે વાસ્તવિક સંખ્યાઓ. તમે ખાલી 2 3 4 5 બોલો તો તમે તો એકલી પ્રાકૃતિક બોલ્યા. તમે 2.1 2.01 2.15 3.01 001 આવું તો કોઈ વિચાર્યું જ નહીં. તો 2 થી 5 ની વચ્ચે વાસ્તવિક સંખ્યાઓ કેટલી છે? કોઈ કહેશે 2 થી 5 ની વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ હોય? કોઈને આઈડિયા કરો? અસંખ્ય, અનંત, ઇન્ફાઇનાઇટ. 2 થી 5 ની વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ હોય? ઇન્ફાઇનાઇટ. હા, એનો કોઈ અંત જ નથી. તમે 2 પછીનો આંકડો કયો બોલશો? મને કહેશો કોઈ? તો 2 પછી 2.1 જ બોલાય. 2 પછી 2.01, એનાથી નાનું 2.001, એનાથી નાનું 2.0001, એનાથી નાનું એક એક મીંડું ઉમેરતા જાઓ તો નાનું નાનું થતું જાય. તો 2 થી મોટું તો તમે 2.1 થી આગળ ના જઈ શકો મિત્રો, યાદ રાખો. 3 તો બહુ દૂર છે, 3 તો બહુ દૂર છે. તો 2 થી 5 ની વચ્ચે અનંત, અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. તો આ જ વાસ્તવિક સંખ્યાનો કોન્સેપ્ટ છે કે તમારે ખાલી પ્રાકૃતિક અને પૂર્ણાંકનો વિચાર કરવાનો નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. દાખલા તરીકે હું તમને કોઈ આપું આ રીતના અંતરાલમાં -3 બરોબર બિલોંગ્સ ટુ -5 થી -3, તો આ સાચું છે? -5 થી -3 ઇન્ટરવલ તો બરાબર છે ને? તમને એક વસ્તુ યાદ રાખજો પાછું, એ પણ ધ્યાનમાં ખાસ રાખવા જેવું છે કે અંતરાલ હોય ને તો અંતરાલ હંમેશા નાની કિંમતથી મોટી કિંમતનો જ અંતરાલ હોય. મેં 2 થી 5 લખ્યું, 5 થી 2 હોય કોઈ દિવસ? ના હોય. યાદ રાખજો. હવે -5 થી -3 તમને સંખ્યા રેખા ખબર છે ને? -5 અહીંયા આવે તો -3 એમથી આ બાજુ જમણી બાજુ આવે કે નહીં? કે નહીં? યાદ છે ને સંખ્યા રેખા? તો -5 થી -3 માં -5 નાની સંખ્યા છે, -3 મોટી સંખ્યા છે. કરેક્ટ? ઓકે. એટલે અંતરાલ હંમેશા કેવી રીતે લખાય દોસ્તો? યાદ રાખજો, નાની કિંમતથી મોટી કિંમતનો જ અંતરાલ લખાય. તો હવે મેં આ સાચું લખ્યું છે એ મને કહો. -3 આ ઇન્ટરવલમાં આવેલો છે તો આ સાચું છે ખોટું છે? મારી દ્રષ્ટિએ કેમ ખોટું છે? કારણ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ કરું. હવે સાચું છે. આમાં -3 નો સમાવેશ થતો નથી. આમાં -3 નો સમાવેશ થતો નથી. આટલું ખ્યાલ આવે છે? એટલે અંત્ય બિંદુનો સમાવેશ ના થતો હોય એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો દોસ્તો કે હમણાં મેં કહ્યું એમ ઇન્ટરવલ એટલે કે અંતરાલ હોય ને એ હંમેશા નાની કિંમતથી મોટી કિંમત જ હોય. નાની કિંમતથી મોટી કિંમત. આવી રીતે કોઈ દિવસ અંતરાલ ના લખાય. જો આમ ના હોય કોઈ દિવસ. 3 થી 1
ઓકે, 3 થી 1 અંતરાલ હોય જ નહીં. આ તમે લખ્યું હોય ને આવું 3 થી 1, તો આ અંતરાલ ખોટો છે. 3 થી 1 કેમ ના લખાય? કારણ કે 3 થી શરૂ કરો તો 3 થી મોટું જ હોવું જોઈએ, 3 થી નાનું ના હોવું જોઈએ. ઓકે, હું તમને સાવ એકદમ આપણું કરંટ વ્યવહારિક ઉદાહરણ આપું કે આપણો રોજ સવારે ધારો કે 8:30 ક્લાસ છે મેથ્સનો, બરોબર? તો તમે મને પૂછો કે સર 8:30 થી કેટલા વાગ્યા સુધી હશે, તો હું શું જવાબ આપીશ? હા, ક્યારે હું એવું કહું કે ભાઈ 8:30 થી શરૂ થશે અને 7:30 પૂરું થશે? ઇઝ ઇટ પોસિબલ? હા, હું શું બોલ્યો? 8:30 થી શરૂ થાય તો પૂરું ક્યારે થાય? હા, 9 વાગે, 9:30. મતલબ 8:30 થી 9:30 એક અંતરાલ છે. 8:30 થી 1 તમને આપણે એના માટે સ્કૂલમાં શબ્દ વાપરે છે કે પીરિયડ. કોનો પીરિયડ છે? તો એ પીરિયડ પણ એક અંતરાલ છે કે ભાઈ 8:30 થી 9 કે 8:30 થી 9:30 મેથ્સનો પીરિયડ છે, એટલે એ મેથ્સનો અંતરાલ છે. બરોબર છે? હા, હવે કોઈ દિવસ એવું બને કે 10:30 કેમેસ્ટ્રીનો પીરિયડ છે, હા, એ પછી તમને સર કે ભાઈ 10:30 શરૂ થશે અને એક્ઝેક્ટ 10 વાગે પૂરું થશે? પોસિબલ છે? 10:30 શરૂ થાય તો 10:30 થી 11. એટલે અંતરાલ હંમેશા નાની કિંમતથી મોટી કિંમત જ હોય. દોસ્તો યાદ રાખજો. હા, હજી વધારે તમને યાદ રહે એવું, તમને રસ પડે એવું ઉદાહરણ આપું. હમણાં તો બધું બંધ છે, લોકડાઉન ને બધું આના કારણે, મલ્ટીપ્લેક્સ. પણ ઇન કેસ તમે મૂવી જોવા જાઓ, પિક્ચર જોવા જાઓ, હા, તો દરેક પિક્ચરમાં વચ્ચે બ્રેક આવે પિક્ચરમાં. હા, એટલે પિક્ચરમાં શું લખાયેલું આવે રિસેસ પડે ત્યારે? હા, ઇન્ટરવલ. વાંચ્યું હશે ને? પિક્ચર તો બધા જોવે. શું લખેલું આવે? ઇન્ટરવલ. હવે તમે બપોરના શોમાં 2 વાગ્યાના શોમાં ગયા હો, 3:30 ઇન્ટરવલ પડ્યો, કરેક્ટ? તો કેમ ઇન્ટરવલ શબ્દ વાપર્યો પિક્ચરમાં? મૂવીમાં ગણિત ક્યાં આવ્યું? હા, તમે પિક્ચર જોવા ગયા એમાં ગણિતને અંતરાલને શું લેવા દેવા? તો એને ઇન્ટરવલ શબ્દ કેમ વાપર્યો? કે ભાઈ 3:30 પિક્ચરમાં ઇન્ટરવલ પડ્યો તો 3:30 થી 3:45 15 મિનિટનો ઇન્ટરવલ, 15 મિનિટનો અંતરાલ. કોઈ દિવસ એવું બન્યું પિક્ચર જોવા જાવ તો કે 3:30 ઇન્ટરવલ પડ્યો અને 3:15 પૂરો થયો? પોસિબલ છે? 3:30 ઇન્ટરવલ શરૂ થાય તો 3:15 પૂરો થાય? ના થાય. 3:30 થી 3:40 હોય, 3:45 હોય. સમજાય છે? એટલા માટે ત્યાં પણ એ લોકોએ અંતરાલ શબ્દ વાપર્યો છે. પિક્ચરો જોવા જાઓ ને દોસ્તો, એમાંય ગણિત આવે છે. જો ઇન્ટરવલ, ઇન્ટરવલ શબ્દ એટલે ઇન્ટરવલ હંમેશા નાની કિંમતથી મોટી કિંમતનું જ હોય. આ સમજાય છે ને? જો મેં ગયા સેશનમાં કેમ નહીં લીધું એ તમને હવે ખબર પડશે કે મારે આમાં કેટલા સમયની જરૂર હતી. આ જે ગણ ચેપ્ટર છે ને, એ ગણ ચેપ્ટરમાં બાકી બધું તમને આવડે એવું છે. આના પછીનું યોગ ગણ ને, છેદ ગણ ને, દ મોર્ગનનો નિયમ ને, પૂરક ગણ ને, બધું તમને ખબર છે. કોઈ વસ્તુ એવી નથી. પણ આ એક જ વસ્તુ એવી છે જે તમે અગાઉ કદાચ નથી ભણ્યા, અને ભણ્યા હશો તો આટલું ડિટેલમાં તમે ભણ્યા નહીં હો. હા, ખ્યાલ આવે છે? રાઈટ. બીજું એક વસ્તુ હું માર્ક કરું છું કે જ્યાં મારું જે લેક્ચર હોય છે તો એમાં બધા હાજર હોતા નથી એટ એ ટાઈમ. બધા 5-10 મિનિટ મોડા આવે છે. રાઈટ. તો મિત્રો બધાને મારે ખાસ કહેવાનું કે હું યુટ્યુબમાં મૂકું છું, પણ યુટ્યુબમાં મેં પ્રીમિયર કરેલું હોય છે. પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની. સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ બીજી સ્કૂલના હોય એને પણ કહેજો. નો પ્રોબ્લેમ, ઓપન ફોર ઓલ. ઓકે, એવું કોઈ ઇસ્યુ નથી. બીજા પણ સબસ્ક્રાઈબ કરી શકે છે. સબસ્ક્રાઈબ કરશો એટલે તમને નોટિફિકેશન મળશે, બરોબર? પણ મેં પ્રીમિયર કરેલું હશે ને એટલે 8:30 જ ખુલશે. કે તમારો જે ટાઈમ હશે 10:30 હશે તો 10:30 જ ખુલશે. એ સિવાયના ટાઈમે ઓપન નહીં થાય. પછી ઓપન રહેશે પણ એ પહેલાં ઓપન થશે નહીં. હવે એ વખતે એક તો ફાયદો શું છે કે આપણું જે આ સેશન હોય ને એમાં લાઈવ ચેટ થઈ શકે. ઓકે, રાઈટ. અને લાઈવ ચેટ થાય તો તમને કોઈ વસ્તુ એમાં કદાચ ના દેખાતું હોય, કંઈ બી હોય તો તમે મને પૂછી શકો. જો હું હાજર હોઉં એ વખતે લાઈવ, તો આપણે થોડુંક ઓનલાઈન ઇન્ટરેક્શન કરી શકીએ. બરોબર છે? રાઈટ. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. બધા હાજર હોતા નથી. હું જોઉં છું કે શરૂ થાય ને તો 3 આર વોચિંગ, 4 આર વોચિંગ, તો ખાલી મેથ્સના 3 કે 4 જ છોકરાઓ છે, બીજા છે જ નહીં. હા, તો આ વસ્તુ નેક્સ્ટ ટાઈમ હોવી જોઈશે નહીં. સ્ટ્રિક્ટલી
આ તમને કહી દઉં છું. ઓકે, હવે બીજી વાત, અંતરાલનું ખબર પડી ગઈ, નાની કિંમતથી મોટી કિંમતનું. ઓકે, હા, હજુ મારે એક બીજું કહેવાનું છે કે મેં તમને અહીંયા કીધું કે ક્લોઝડ ઇન્ટરવલ. તો ક્લોઝડ શબ્દ કેમ વાપર્યો? કારણ કે એમાં અંત્ય બિંદુઓનો સમાવેશ થયેલો છે, એ નો અને બી નો સમાવેશ થયેલો છે. એટલે એવું કહેવાય કે બે બાજુથી આ બંધ છે. બંધ મતલબ અંત્ય બિંદુઓ છે. બીજી વ્યાખ્યા છે એ ઓપન ઇન્ટરવલ છે. ઓપન ઇન્ટરવલ, તો ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલ, એને ઓપન શબ્દ કેમ આવ્યો? આને ઓપન, આને ક્લોઝ કેમ આવ્યો? કારણ કે અંત્ય બિંદુઓ અંદર છે એટલે ક્લોઝડ, એ અને બી છે. હવે આમાં ઓપન ઇન્ટરવલ એટલે કેમ આવ્યું? કારણ કે એમાં એ અને બી નો સમાવેશ નથી થતો. મતલબ આના અંત્ય બિંદુઓનો સમાવેશ થતો નથી. તો હવે એક લોજિક દોસ્તો યાદ રાખજો કે લોજિક એવું કહે છે કે ભાઈ એ અને બી નો સમાવેશ નથી થતો, ખાલી એના માટે થઈને જ ઓપન નામ આપી દીધું. ઓપન નામ આપવાનું રીઝન ખાલી એટલું જ કે અંત્ય બિંદુઓ અંદર નથી. એ એક લોજિક તો ખરું જ, પણ બીજું કે દાખલા તરીકે મેં આ વાત કરો, આ ઉદાહરણ પર પાછા આવી જાઓ. હા, -5 થી -3 આવી રીતે બીજું કોઈ ઉદાહરણ લઉં. સપોઝ કે હું 1 belongs to 0 to 2, એટલે એક છે એ 0 અને 2 ની વચ્ચે આવેલું છે. કહી શકો ને સાચું છે, રાઈટ? અચ્છા, હવે 0 અને 2 નો સમાવેશ થતો નથી. આટલું તો ક્લિયર થાય છે. 0 અને 2 નો સમાવેશ થતો નથી. હવે મારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉપર તમે શાંતિથી વિચાર કરજો કે દોસ્તો કે 0 નો સમાવેશ નથી થતો, તો 0 પછીની પહેલી કિંમત કઈ? કોઈ કહી શકશે? આ ઇન્ટરવલનું સ્ટાર્ટિંગ કયું? નો આન્સર. તમારી પાસે એનો જવાબ નથી મિત્રો. કેમ? 0 પછીની પહેલી કિંમત કઈ? હા, તો કેવી રીતે કહો? 0 પછીની કઈ કિંમત આવે? કોઈ કહેશે 0 પછી 0.1, તો કે ના, એનાથી 0.01 નાનું છે. ના, હજુ એનાથી પણ 0.001 નાનું છે. ના, એનાથી પણ હજી નાનું 0.0000001 નાનું છે. તો એનો મતલબ શું કે આમાં 0 પછીની પહેલી કઈ કિંમત? કઈ જવાબ છે તમારી પાસે? નથી. એનો મતલબ કે આનો આ બાજુનો છેડો, ડાબી બાજુનો છેડો, એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ જ નથી. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જ નહીં. પહેલી કિંમત કઈ એ ખબર નથી. ખબર પડે છે? અને એવી જ રીતે આમાં છેલ્લી કિંમત કઈ? કોઈ કહેશે 2 થી નાની. તો 2 થી નાની એટલે કઈ? 1.9, તો કે ના. 1.99, ના. 1.999, ના. નવડા ઉમેરતા જ જાઓ. પણ નવડા ઉમેરતા જ જાઓ, ક્યારેય 2 ના આવે, પણ એનો કોઈ અંત આવે ખરો? એનો કોઈ એન્ડ આવશે? નહીં આવે. તો આનું સ્ટાર્ટિંગનું કઈ કિંમત છે એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ આપણને ખબર નથી. આની છેલ્લી વાસ્તવિક સંખ્યા કઈ છે એ પણ આપણને ખબર નથી દોસ્તો. એટલા માટે થઈને આના બંને છેડા ખુલ્લા છે એવું કહેવાય. આ અંતરાલ છે, અંતરાલના બંને છેડા કેવા છે? ખુલ્લા. ખુલ્લા શું કામ? ઓપન. કેમ? કે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ જ નથી ખબર. એટલી જ ખબર છે મને કે 0 અને 2 ની વચ્ચે, ધેટ્સ ઓલ. પણ 0 પછી ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે નથી ખબર. 2 ની પહેલા ક્યાં પૂરું થાય તો કે નથી ખબર. એટલા માટે એના બંને છેડાઓ કેવા છે? ઓપન છે. ખ્યાલ આવે ને? એટલા માટે ઓપન ઇન્ટરવલ છે દોસ્તો. અને આ છે, આને હવે તમને મગજમાં બેસ્યું હશે કે 2 થી 5 ને કેમ ક્લોઝ કહે છે. તો હવે આમાં હું તમને કહું ક્લોઝ ઇન્ટરવલ 2 થી 5. હવે એમાં તમને હું પૂછું કે ભાઈ સ્ટાર્ટિંગની પહેલી કિંમત કઈ? તો બહુ સ્પષ્ટ જવાબ છે 2. 2 થી સ્ટાર્ટ થાય કારણ કે 2 નો સમાવેશ થયેલો છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા સ્ટાર્ટિંગની કિંમત ખબર છે. પછી કે ભાઈ આમાં અંત્ય બિંદુ કયું? છેલ્લી કિંમત કઈ? તો કે 5. એ પણ ખબર છે. તો આમાં સ્ટાર્ટિંગનું પોઈન્ટ પણ ખબર છે અને ટર્મિનલ એટલે કે ટર્મિનલ પોઈન્ટ એટલે છેલ્લું, અંતિમ બિંદુ પોઈન્ટ વાસ્તવિક સંખ્યા પણ ખબર છે. એટલા માટે આ અંતરાલ કેવો કહેવાય? ક્લોઝડ. હા, તો જો આટલું બધું શાંતિથી આટલું ડિટેલમાં તમને હું નથી માનતો કે કોઈ શીખવાડે, અને આટલું બધું શીખવાડ્યા પછી પણ ઓપન અને ક્લોઝનો મિનિંગ જો મગજમાં ના બેસે
તો પછી આપણે વિચારવું પડે, હા આમ તો ના બોલાય પણ આપણે વિચારવું પડે કે ભાઈ મેં બરાબર સ્ટ્રીમ સિલેક્ટ કરી છે કે નહીં. હા, અને મેં કહ્યું એમ વિડીયો 8:30 ભલે પ્રીમિયર થતો હોય પણ પછી તો યુટ્યુબમાં પડ્યો જ છે. તમે 2 વાર જુઓ 3 વાર જુઓ, કેમ ના સમજાય? સમજાય જ, ક્લિયર થાય છે ને આટલું? ઓકે, તો હવે આટલું બરાબર જો ક્લિયર મગજમાં બેઠું હોય ને દોસ્તો, ઓપન ક્લોઝ ઇન્ટરવલ, ક્લોઝ ઓપન બધું 4 પ્રકાર, હા, તો સ્વાધ્યાય 1.3 સુધીનું જેટલી પણ થિયરીના ટોપિક હતા ને એ ટોપિક આપણા અહીંયા પૂરા થાય છે. ઓકે, હવે આપણે થોડું દાખલાઓમાં જઈશું. ચાલો, હવે બધા જ ટેક્સ્ટબુક ખુલ્લી હોવી જોઈએ. ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 1.1 થી આપણે ડિસ્કશન ચાલુ કરીએ છીએ. પાના નંબર 5 ટેક્સ્ટબુકમાં બધા ધ્યાન આપજો. હા, સ્વાધ્યાય 1.1. હવે આમ તો મેં તમને ગણવાનું કહેલું, લગભગ તો બધું ઇઝી છે, આવડે એવું છે, છતાં આપણે એક વખત ડિસ્કશનમાં લઈ લઈએ છીએ. તો બધા ધ્યાન આપજો. આમાં લગભગ તો કોઈ મારે ગણવાનું આવશે નહીં, છતાં કોઈ દાખલો એવું લાગે તો હું તમને બોર્ડ ઉપર હિન્ટ આપી દઉં છું. ઓકે, હવે પહેલા દાખલાની ડિસ્કશન શરૂ કરીએ. જેમાં ડિસ્કશન નહીં કરવાનું હોય હું દાખલા નંબર લઈશ નહીં. પહેલો દાખલો છે, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? એટલે તમારે હા કે ના કહેવાનું છે. ઓકે, હવે એમાં મોટાભાગના તમને ખ્યાલ આવશે કે ભાઈ ગણ એટલે કે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ થાય. બરોબર છે. હવે એમાં પહેલું છે, જે અક્ષરથી શરૂ થતા કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓ, એટલે જેથી શરૂ થતા તો સુનિશ્ચિત જ છે ને. બરોબર, જાન્યુઆરી આવે, જૂન આવે, જુલાઈ આવે, જેથી શરૂ થતા હોય તો સુનિશ્ચિત છે એટલે ગણ છે. પછી નંબર 2 છે, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે આ ગણ નથી. ગણ નથી એનું કારણ કે અતિ પ્રતિભાશાળી 10 લેખકો, તો એમાં તો કઈ રીતે ડિસાઈડ કર્યા કે આ 10? એમાં તો કંઈ પણ કોઈ પણ 10 આવી શકે ને. એમાં કોઈ પર્ટિક્યુલર એવું નથી કીધું કે વૈજ્ઞાનિકો, લેખકો પ્રતિભાશાળી હોય તો અલગ અલગ ફિલ્ડના હોય. તો કયા ફિલ્ડના પ્રતિભાશાળી કંઈ ચોખવટ નથી, એટલે સુનિશ્ચિત નથી. બરોબર છે. તો આવી રીતના વિચારજો, હા, એટલે તમને ખ્યાલ આવશે. પછી હજુ એકાદું એમાંથી તમને બતાવું. એનું છઠ્ઠું છે, પહેલાનું છઠ્ઠું, કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો એ સુનિશ્ચિત છે એટલે એ પણ ગણ છે. હા, પછી છેલ્લું છે એનું 9મું, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. ઓકે, તો એકચ્યુઅલમાં એ સુનિશ્ચિત ના કહેવાય. ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, તો હવે એમાં તો કેટલા આવશે, કયા આવશે, કેવી રીતે ડિસાઈડ થાય? હા, બરોબર, એટલે એ ગણ નથી, સુનિશ્ચિત હોવું જોઈએ. ભયાનક પ્રાણીઓ એટલે એમાં તો કયા ગણવા કયા ના ગણવા એવું કોઈ સ્પષ્ટતા નથી. ઓકે, ત્યાર પછી જે દાખલાઓમાં તમને ખબર પડશે એમાં બહુ ચર્ચામાં પડતો નથી. જેમ કે બીજામાં બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ સંકેત મૂકવાનો છે, એ પણ તમને ખ્યાલ આવશે. બરોબર છે. હા, પછી ત્રીજો દાખલો છે, યાદીની રીતે લખો. એમાં પણ તમને આવડવું જોઈએ. યાદીની રીતે લખતા આવડે ને? જે પણ આપ્યું હોય ગુણધર્મની રીતે, તો એને તમારે યાદીની રીતે એટલે લિસ્ટમાં લખવાનું આવે. આવડે કે નહીં? દાખલા તરીકે ત્રીજાનું ચોથું છે, ત્રીજાનું ચોથું ધ્યાન આપજો. ગણ ડી બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય, 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. આવું છે. હવે તમારે શું કરવું પડે? 60ના અવયવો જેટલા પણ હોય ને બધા બોલવા પડે. આવડે કે નહીં? આ બધું પ્રાઇમરીનું છે દોસ્તો, પ્રાઇમરીમાં આવી ગયું છે. 60ના અવયવો કયા થાય? 60ના અવયવો 1, 2, જે પણ 60ના ગુણકમાં થઈ શકતું હોય ને ગુણાકાર, 1, 2, 3, પછી 4, 5 પણ થશે, 6 પણ થશે, 7 નહીં આવે, 7માં કોઈ ગુણાકારમાં ના આવે, 8 નહીં આવે, 9 નહીં આવે, 10, 11 નહીં, 12 ખરું, 13 નહીં, 14 નહીં, 15 ખરું. ઓકે, પછી 16 પણ નહીં, 17 નહીં. હા, આ રીતે શું કહે છે? 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ.
તો તમારી બધી સંખ્યાઓ યાદીની રીતે લખવાની કે છે. પણ એમાંથી પાછું હા ધ્યાન આપજો, ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા એટલે આ બધા હું બોલ્યો છે અવયવો, એમાંથી પાછું તમારે અવિભાજ્ય જ લેવાના. અવિભાજ્ય એટલે યાદ છે કે નહીં? અવિભાજ્ય કયા સંખ્યાઓ યાદ છે? આ બધી અવિભાજ્ય છે. 2, 3, 5, 7, પછી ડાયરેક્ટ કઈ આવે 11, 13. એટલે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય ખબર છે? કે જેને એક વડે ભાગી શકાય અને સંખ્યા પોતાના વડે ભાગી શકાય. યાદ ના હોય તો લખી લેજો. અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેને માત્ર એક વડે ભાગી શકાય અને એક વડે ના ભગાય તો પોતાના વડે ભાગી શકાય. આ બધી સંખ્યાઓ એવી છે. 13 તો 13 પછી ડાયરેક્ટ કયું આવશે? 14, 15, 16 ના આવે, 17, 19, 23. બરાબર ને? ઓકે, તો આ બધી અવિભાજ્ય, આવા જેટલા અવિભાજ્ય અવયવ હોય એ જ લખવાના, બીજા નહીં લખવાના, અને એનો ગણ બનાવો એટલે થઈ ગયું. ઓકે, રાઈટ. તો હવે એ પણ આવડશે. પછી ચોથો દાખલો છે તો કે ભાઈ નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. તો ગુણધર્મની રીતે લખો, એમાં દરેકના અલગ અલગ આન્સર બી હોઈ શકે, કારણ કે એક જ ગણને તમે બે અલગ અલગ રીતે લખી શકો, એવા જરૂરી નથી કે આમ જ લખાય. ઘણા એવા આવશે, એવું નથી કે બધામાં 2, 3 આન્સર હોય, પણ અલગ અલગ રીતે દર્શાવાતા હોય છે. તમે જોજો, છતાં તમને એવું લાગે કે ભાઈ મને નથી ફાવતું તો મને કાં તો લાઈવ ચેટમાં કહી દેજો, અથવા તો મને અલગ, મેં ફરીવાર કહું છું, વોટ્સએપમાં કહી દેવાનું કે આ સ્વાધ્યાયનો આ દાખલો નથી આવડતો, એટલે હું તમને સેન્ડ કરી દઈશ. બરોબર છે? આટલું ધ્યાનમાં રાખજો. ઓકે, હવે એમાં 1.1માં લગભગ કોઈ ગણવા જેવા આવતા નથી. પાંચમો દાખલો છે. પાંચમો દાખલો એમાં છે કે નીચેના ગણોના બધા જ ઘટકો લખો. ઓકે, આમ તો સહેલું છે, પણ છતાં એવા એમસીક્યુમાં આવે ને તો છોકરાઓ ભૂલ કરે છે. જો પાંચમો દાખલો છે, પાંચમાનું બીજું લઉં છું, સેકન્ડ. ગણ ડી બરાબર એવી બધી જ સંખ્યાઓ x કે જ્યાં x એ પૂર્ણાંક છે, x એ પૂર્ણાંક છે, તો એને હું સંકેતમાં લખું તો x એ પૂર્ણાંક છે એટલે શું કહેવાય? x belongs to z. એણે લખ્યું છે x એ પૂર્ણાંક છે, મેં લખ્યું x belongs to z. અને આગળ લખ્યું છે -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2. ઓકે, આ રીતના આપેલું છે. તો હવે -1/2 થી 9/2 ની વચ્ચે, -1/2 થી 9/2 ની વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ લેવાની રહે. ઓકે, તો બોલો. તો -1/2 થી આમ તમે વિચારો સંખ્યા રેખા પર, જો અહીંયા 0, આ -1 એટલે આ આવ્યું -1/2. બરોબર? પછી આ બાજુ આવે 1, 2, 3, 4, આ રીતે આવે ને. 9/2 એટલે કેટલા? 4.5 આવે, એટલે લગભગ આટલે આવે. આ 9/2 4.5 કહેવાય ને. ઓકે, તો -1/2 અહીંયા છે, 9 એ બે વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ તો કઈ કઈ આવી ગઈ બોલો? 0, પછી 1, 2, 3 અને 4. 0, 1, 2, 3, 4 આટલી કિંમતો લેવાય. ઓકે, ક્લિયર થાય છે આટલું? એટલે આવી રીતના બધા દાખલાઓ આમાં હશે. રાઈટ? હવે એનું બીજું કોઈ એકાદો હજુ તમારે ધારો કે લખવું હોય, એનું ત્રીજું છે. ત્રીજું શું છે? એનું થર્ડ, પાંચમાનું થર્ડ. ગણ સી બરાબર x કે જ્યાં x એ પૂર્ણાંક છે, એટલે કે x belongs to z. બરોબર? અને x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આવું આપેલું છે. ઓકે, હવે x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 અને પૂર્ણાંક છે. હવે પૂર્ણાંકમાં શું આવે ખબર છે ને? 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક.
તો પહેલા તમે એક પછી એક કિંમતો મૂકતા જાઓ. ધારો કે x બરાબર 0 લો તો 0 નો સ્ક્વેર, તો 0 નો સ્ક્વેર એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 સાચું છે એટલે 0 આવે. પછી 1 મૂકો તો 1 સ્ક્વેર એટલે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 સાચું છે. ઓકે, એટલે 1 આવે. પછી 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એ પણ સાચું છે એટલે 2 પણ આવે. રાઈટ. હવે 3 લો, 3 તો 3 નો સ્ક્વેર 9, તો 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, તો 9 એ 4 કરતા નાનું અથવા ઇક્વલ છે તો એ ખોટું પડ્યું એટલે એનો મતલબ હવે 2 થી આગળ જવાશે નહીં. હવે આ બાજુ મેં જગ્યા રાખી છે એનું કારણ છે કે z છે, z છે એટલે માઇનસ પણ લેવાનું ને. તો હવે -1 મૂકો, 0 તો લીધું ને, હવે -1 તો -1 નો સ્ક્વેર એટલે એ પણ +1, તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 તો એ પણ સાચું છે. બરોબર. પછી -2 લો તો -2 નો સ્ક્વેર એટલે 4 થયો, 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એ પણ સાચું છે એટલે -2 પણ આવે. હવે પાછું -3 ઓનવર્ડ્સ ડાબી બાજુ કોઈ કિંમતો આવશે નહીં, જેવું આ બાજુ નહીં એવું. ઓકે, તો આ થયો આન્સર. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો આ રીતના બહુ જ સિમ્પલ, અને આમ જોવા જાવ ને તો તમારે લગભગ 9મા 10મા ધોરણનું રિવિઝન હોય એ ટાઈપના સ્વાધ્યાયો તમને મળશે. ઓકે, રાઈટ. એટલે હવે સ્વાધ્યાય 1.1 મેં પહેલાં કહ્યું ના હોય તો હવે એસાઇનમેન્ટ બુકમાં તમારે ગણી કાઢવાનું. ઓકે, મેં કહ્યું હતું આપણે હમણાં 2 બુક બનાવવાની નથી, જે હું તમને સ્ક્રીનશોટ મોકલું એ અને એસાઇનમેન્ટ બધું એક જ બુકમાં લખતા જજો. બરોબર. ચલો હવે સીધા પેજ નંબર 9 ઉપર આવજો. સ્વાધ્યાય 1.2, સ્વાધ્યાય 1.2 જે છે એની ચર્ચા કરું છું. સ્વાધ્યાય 1.2 માં હવે વધારાનું કયું આવશે એમાં ટોપિકમાં ખબર છે ને, પેલું સમાન ગણ ને હા એ બધું આવશે. સમાન ગણ ને બીજું કયા ટોપિક્સ હતા એની પહેલા તમારે ખાલી ગણ હતું, શાંત ગણ, અનંત ગણ. બરોબર છે. એ બધા જે ટોપિક્સ આની પહેલા આવી ગયા છે ને એ બધું આમાં આવશે. રાઈટ. હવે સપોઝ એનો પહેલો દાખલો જ જોઈએ. નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? એટલે ખાલી ગણ હોય એવા કયા છે? ટોટલ 4 માંથી. જો સપોઝ પહેલું છે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પહેલાનું પહેલું 2 વડે વિભાજ્ય, શાંતિથી વિચારો, 2 વડે વિભાજ્ય અયુગ્મ. હવે 2 વડે વિભાજ્ય હોય અને અયુગ્મ એટલે ખબર છે ને શું? અયુગ્મ એટલે એકી સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. અયુગ્મમાં કઈ સંખ્યા આવે? 1, 3, 5, 7 એ બધી આવે. હવે 1, 3, 5, 7, 9, 11 એ કોઈ દાડો 2 વડે વિભાજ્ય હોય ના હોય. એટલે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આવું આપ્યું છે. ઓકે, તો ખાલી ગણ થયો ને? હા, ખાલી ગણ છે, કહી શકો ને તમે. ઓકે, આ ખાલી ગણ છે. તો કયો ખાલી ગણ છે, કયો ખાલી ગણ નથી એ તમારે જવાબ આપવાનો રહેશે. હવે એમાં સપોઝ બીજો પ્રશ્ન છે કે યુગ્મ, સાંભળજો અને વાંચજો, ચોપડી ખુલ્લી હોવી જોઈએ. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ અવિભાજ્ય મેં અહીંયા લખેલી જ છે બોર્ડ ઉપર, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ. હવે એમાં તમને ખ્યાલ હોય ને તો આ એક જ યુગ્મ છે, આ 2. બાકીની બધી અયુગ્મ છે. આ એક યુગ્મ છે 2. 2 એ અવિભાજ્ય સંખ્યા છે અને યુગ્મ છે. હવે એનો પ્રશ્ન એવો છે આમાં ક્વેશ્ચન, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો એમાં તો આ આવે ને 2, કે એક સંખ્યા છે 2, એનો મતલબ કે આ બીજો પ્રશ્ન છે તમે શું કહેશો કે ખાલી ગણ નથી. શું કહેશો? ખાલી ગણ નથી.
એટલે આવી રીતે બીજો પ્રશ્ન છે તો બીજામાં તમે શું લખશો? ખાલી ગણ નથી, રાઈટ? અને એનું કારણ મેં તમને સમજાવ્યું કે એમાં 2 આવે છે. ઓકે, કારણ કે 2 એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, રાઈટ? એટલે કે એમાં એક ગણ તો આવ્યો ને, 2 એક સભ્ય તો આવ્યો ને 2. તો આવી રીતે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્નો છે. બીજો દાખલો છે, નીચેનામાંથી કયા શાંત ગણ અને કયા અનંત ગણ છે? હવે એ તમને ખબર છે કે શાંત ગણ એટલે જેમાં સભ્યોની સંખ્યા સુનિશ્ચિત થાય, અનંત ગણ એટલે જેમાં સભ્યોની સંખ્યા ગણી ના શકાય એટલે કે અનંત હોય. તો એ પણ તમે તમારી રીતે આરામથી બહુ ઇઝીલી કહી શકશો. ખ્યાલ આવે છે? કે સ્વાધ્યાય 1.2 માં પણ એવો કોઈ પ્રશ્ન નથી આવતો મારી દ્રષ્ટિએ કે જેમાં તમને એમ લાગે કે આમાં મને સમજણ ના પડી. હવે એનો ત્રીજો દાખલો છે, નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત ગણ છે તે શોધો. ફરી પાછું એ જ છે. ઓકે, હવે એમાં થોડુંક પહેલો પ્રશ્ન છે ભૂમિતિનો, ભૂમિતિને લગતો છે. ત્રીજાનું ફર્સ્ટ રકમ જોજો. x અક્ષને સમાંતર રેખાઓનો ગણ, x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે તમને ખબર છે કે અક્ષો દોરો તો આ x અક્ષ છે, આ y અક્ષ છે. ઓકે, તો હવે x અક્ષને સમાંતર રેખાઓ કેટલી આવે? અનંત આવે કે નહીં? x અક્ષને સમાંતર કેટલી આવે? અનંત. મતલબ કે આ પહેલો જે વિધાન આપ્યું છે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ, તો એ શું થાય? અનંત ગણ છે. સમજ પડે છે ને? તો આ રીતે મેં સમજૂતી આપી છે બોર્ડ ઉપર, એ રીતે વિચારજો. ઓકે, બરાબર? હવે એની જ અંદર ત્રીજા દાખલામાં જ પાનું ઉલટાવો, 10 નંબરના પેજ ઉપર છે. ત્રીજાનો ચોથો, પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. તો એકચ્યુઅલમાં એને તમે શું કહેશો? શાંત ગણમાં કહેશો કે અનંત ગણમાં કહેશો? બોલો. રાઈટ, મારી દ્રષ્ટિએ એ શાંત ગણમાં આવે. ઓકે, કેમ શાંત ગણમાં આવે? કારણ કે ભલે ગમે તેટલી સંખ્યા હોય પણ એ સુનિશ્ચિત તો ખરી કે નહીં? ગમે તેટલી સંખ્યા હોય એ સુનિશ્ચિત તો કહેવાય જ. સમજ પડે છે? રાઈટ? ઓકે, એટલે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ, તો એને તમે શું જવાબ આપશો? પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ એટલે એ શાંત કહેવાય કે અનંત? તો એને આપણે અનંત ગણમાં ગણવો પડે. બરોબર? સોરી, શાંત ગણમાં ગણવો પડે. શાંત ગણ શું કામ? આપણને એક્ઝેક્ટ આંકડો ભલે નથી ખબર, આપણને ભલે આંકડો ના ખબર હોય, પણ તોય એ જે પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓની સંખ્યા ફિક્સ તો છે, તમે ગણી નથી શકતા પણ અનંત નથી. બરોબર છે? ઓકે, પછી એમાં જ પાંચમું જુઓ. પાંચમું છે કે ઉગમ બિંદુ એટલે કે 0 0. તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ. ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ. ઉગમ બિંદુમાંથી પસાર થતો વર્તુળ, ઉગમ બિંદુ કેન્દ્ર નથી, ઉગમ બિંદુમાંથી પસાર થતું વર્તુળ છે. એટલે એનો આન્સર શું થશે? શાંતિથી વિચારો. અનંત ગણ જ થાય. કારણ કે ઉગમ બિંદુ ધારો કે જો આ ઉગમ બિંદુ છે, રાઈટ? આ x અક્ષ છે. તો આમાંથી પસાર થતું વર્તુળ એટલે કે આ એક વર્તુળ દોર્યું. તો આ રીતે તમે હજી બહુ બધા વર્તુળ દોરી શકો. આ બીજું વર્તુળ દોર્યું. પછી આ બાજુ આમ દોરી શકો, આ ત્રીજું વર્તુળ દોર્યું. રાઈટ? તો ઢગલાબંધ વર્તુળો દોરી શકો જે બધા ઉગમ બિંદુમાંથી પસાર થઈ શકે. કેટલા દોરી શકો તમે? અનંત. દોરે જ જાઓ, બધા જ ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય. ક્લિયર થાય છે એટલું? રાઈટ? હવે ત્યાર પછી બીજું આમાં ચોથો ને પાંચમો દાખલો છે સ્વાધ્યાય 1.2 માં, એમાં સમાન ગણો છે કે નહીં એની વાત કરી છે. 2 ગણ આપ્યા હોય અને બી, તો તમારે જો યાદીની રીત હોય તો ગુણધર્મની રીતમાંથી પહેલા યાદીની રીતમાં એને રૂપાંતર કરી દો. પછી જુઓ કે બંને સમાન થાય છે. જો સમાન થાય તો કહી દેવાનું કે સમાન ગણો છે, ના થાય તો નથી. ઓકે, એટલે એકદમ મારી દ્રષ્ટિએ જે કહેવાય ને કે
એક્ઝામમાં પણ બહુ શક્યતા ઓછી પૂછાવાની એ ટાઈપના દાખલાઓ આમાં તમને જોવા મળશે. ઓકે, એટલા માટે મેં 1.3 સુધીનું બધું એક સાથે લઈ લીધું છે, બરોબર ને? એટલે એમાં ખાસ કંઈ એકચ્યુઅલમાં છે જ નહીં, એટલે રાઈટ. એટલે હવે ત્યાર પછી આવી જાઓ ડાયરેક્ટ આપણે અંતરાલ પછીનો ટોપિક છે એ છે સ્વાધ્યાય 1.3. ઓકે, સ્વાધ્યાય 1.3. અને 1.3 ની અંદર કઈ કઈ વસ્તુ આવશે? પેલું ઉપગણ છે, ઉપગણ નથી, બરોબર છે. પછી અંતરાલની વાતો આવશે, ઉચિત ઉપગણનું કંઈ આવે કે ના, બરોબર છે. એ જેટલી ટોપિક્સ નવા હતા ને એ બધું સ્વાધ્યાય 1.3 આવશે. ઓકે, રાઈટ. હવે એને તમે ધ્યાનથી જોજો. સ્વાધ્યાય 1.3 એમાંથી હું સપોઝ દાખલા નંબર પહેલા બીજો દાખલો લઉં છું. પહેલામાં લગભગ તમને વાંધો નહીં આવે. બીજો દાખલો છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. ઓકે, હવે બીજાનું ફર્સ્ટ છે. એમાં આવું છે કે ભાઈ ગણ AB is not a subset of BCA. આવું લખ્યું છે. હવે આ વિધાન સાચું છે કે ખોટું? તો AB બંને સભ્યો આની અંદર આવેલા છે કે નહીં? BCA ક્રમનું મહત્વ નથી. BCA એટલે ABC કહેવાય ને. ક્રમ ગમે તે હોય એનાથી કંઈ ફરક પડતો નથી. તો આ બંને ઘટકો આમાં આવેલા છે. તો આ ઉપગણ છે કે ઉપગણ નથી? તો ખરેખર ઉપગણ છે. એટલે આપેલું વિધાન કેવું છે? અસત્ય. આપેલું વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. ખ્યાલ આવે છે ને? ઓકે, તો આ રીતના બધું વિચારવાનું રહેશે તમારે. જે પણ પ્રશ્નો હોય, હવે એનો સપોઝ કે બીજાનું બીજું છે. એમાં આવું છે કે ગણ AE ઇઝ અ સબસેટ ઓફ AE જે છે એ કોનો સબસેટ આપ્યો છે? X કે જ્યાં, બરોબર, X કે જ્યાં X એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. X એ અંગ્રેજી મૂળાક્ષરો બરોબર પૈકીનો શું કહે છે? એક સ્વર છે. બરોબર. હવે આ એને ગુણધર્મની રીતે આપ્યું છે. તો X એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો તમને સ્વર અને વ્યંજન ગુજરાતીમાં આપણે ભણ્યા હશું ને, સ્વર અને વ્યંજન. ઓકે, તો સ્વરની અંદર કયા આવે આપણને ખ્યાલ હોવા જોઈએ. AEIOU આવે કે નહીં? એટલે એકચ્યુઅલમાં આ જે છે એ શું છે? AEIOU છે, બરાબર. હવે આ AEIOU છે તો એમાં તો આ આવી જાય છે ને અંદર. એટલે અહીંયા સબસેટ આપ્યું છે તો આ વિધાન કેવું કહેવાય? સાચું છે. ખબર પડે છે? ઓકે, તો આવી રીતના થોડુંક શાંત ચિત્તે તમે બેસી અને પ્રયત્ન કરજો. સાચું છે, કયું સાચું છે, કયું ખોટું છે. એટલે તમને ઓટોમેટિક ખબર પડવા માંડશે. ત્રીજો દાખલો છે. એ ત્રીજા દાખલામાં હું તમને કહું કે નીચેના વિધાનોમાં પાછું પૂછ્યું છે કયું અસત્ય છે, શા માટે, આવું કહે છે, રાઈટ. હવે એમાં ગણ A, હવે જોજો આ ત્રીજો દાખલો છે ને એ MCQ માટે IMP છે. એટલા માટે કે એમાંથી MCQ પૂછે ને તો આપણે 100% ગડબડ કરીએ છીએ લખવામાં. ગણ A માં જો આ રીતે આપ્યું છે, ગણ A માં 1 2 અને પછી અંદર છગડિયા કૌંસમાં 3 4 છે. પાછું 1 2 પાછું છગડિયા કૌંસમાં 3 4 અને 5 આ રીતે આપેલું છે. તો મને કોઈ કહેશે કે આ ગણ એની અંદર કેટલા ઘટકો છે? તો આ ગણ એમાં કેટલા ઘટકો છે દોસ્તો? 5 નથી, 4 છે. કેટલા છે? 4. 1 2
પછી 3 4 3 4 એક જ ઘટક છે અને 5 યાદ રાખજો. આમ તમને 5 લાગે પણ 5 નથી. હવે એમાં પહેલો ક્વેશ્ચન સાચું ખોટું તમારે કહેવાનું. તો પહેલો ક્વેશ્ચન છે 3 4 ઇઝ અ સબસેટ ઓફ A. આવું લખ્યું છે. આ સાચું છે કે ખોટું? તો આ ખોટું છે. 3 4 છે ને એ એનો ઉપગણ નથી, પણ એ તો એનો ઘટક છે. ઓકે, એટલે સાચું શું છે? 3 4 belongs to A છે. સાચું શું છે? 3 4 એનો ઘટક છે. યાદ રાખજો. હા, ઘટક આવે ને દોસ્તો, તો ઘટક આવે ત્યારે સ્ટુડન્ટ્સ ખાસ ધ્યાનમાં રાખજો. ઘટકમાં belongs to આવે અને ઉપગણ હોય તો જ ઉપગણનો સંકેત આવે. ઉપગણ હોય તો જ ઉપગણનો સંકેત આવે, બાકી ઘટક હોય તો belongs to આવે. હવે એનું જ બીજું જુઓ તો બીજું સાચું છે, કારણ કે એમાં લખ્યું છે 3 4 belongs to A, રાઈટ. પછી એનું ત્રીજું જુઓ, થર્ડ. તો થર્ડમાં છગડીયા કૌંસની અંદર છગડીયો કૌંસ છે, સબસેટ ઓફ A. ઓકે, તો આ પણ સાચું છે. આ સાચું છે. એનું રીઝન શું બોલો? કારણ કે તમારે આમાં ટોટલ કેટલા ઘટકો છે? 4. એટલે એના ઉપગણો કેટલા થાય? 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 16 ઉપગણો છે. 16 ઉપગણોમાંનો આ એક ઉપગણ છે. કારણ કે પહેલા બધા સિંગલ સિંગલ લો, પછી 2 2 લો, 3 3 લો અને 4 4 લો અને ખાલી ગણ. એ રીતે ટોટલ કેટલા થશે? 16. તો આ એક એનો ઉપગણ છે. એટલે 3 4 એ ઘટક છે અને ઘટકને છગડીયા કૌંસમાં લખ્યો એટલે એનો ઉપગણ થઈ ગયો. તો આવી રીતે થોડીક દોડાવજો, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ હા ઓકે બરાબર સાચું છે કે ખોટું. હા, હવે એનું ધારો કે હું બતાવું તમને. એનું 8મું, એમાં 8મું છે, ત્રીજાનું 8મું. 1 2 3 1 2 3 અને એમાં એવું આપ્યું છે કે સબસેટ A. બોલો આ સાચું છે કે ખોટું? તો કે આ ખોટું છે. કારણ કે 3 એકલો ના લેવાય. લેવો હોય તો 3 4 સાથે જ લેવા પડે, કારણ કે 3 4 એક ઘટક છે. એટલે 1 2 અને પછી 3 4 છગડીયા કૌંસમાં લીધું હોય ને તો એ સાચું, પણ 1 2 3 લેવાય નહીં. ખબર પડે છે ને? ઓકે, તો આ બધું થોડીક શાંતિથી વિચારજો કે કયું સાચું છે કયું ખોટું છે. શું યાદ રાખશો? કે ઘટક હોય તો belongs to સંકેત આવે, ઉપગણ હોય તો સબસેટ સંકેત આવે. આટલું વિચારી અને તમે લોકો પ્રયત્ન કરજો. હવે લગભગ મોટા ભાગના દાખલાઓ પેલા ઘાતગણવાળાને એ પણ આમાં આવે છે. ઘાતગણનું આપણે ઓલરેડી લાસ્ટ પહેલામાં જોયું હતું. તો જે પણ કંઈ ડાઉટ્સ લાગે તો મને કહેજો, રાઈટ. એવું હશે તો એકાદ દિવસ આપણે પાછું ગૂગલ મીટ ઉપર ડાઉટનું સેશન ગોઠવી દઈશું. ઓકે, તો અત્યારે હવે હું સ્વાધ્યાય 1.3 સુધીનું બધું જ ટોપિક દાખલાઓ સહિતની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. ત્યાર પછી હવે બધું તમારા માટે જાણીતું યોગગણ, છેદગણ, પૂરકગણ બધું નેક્સ્ટ સેશનમાં, એટલે કે સોમવાર કે આપણું જે પણ પીરિયડ આવતો હશે લેક્ચર ત્યારે તમને મળશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.